વિસનગર શહેરના ઝડપથી વિકાસ પામી રહેલા એવા કમાણા ચોકડી પાસેના વિસ્તારમાં ગ્રાહકોથી ધમધમતા એવા ગેલેક્સી હબ માર્કેટમાં મોખાની જગ્યાએ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર દુકાનો નંબર 61 થી 65ની ભાડે તથા વેચાણથી આપવાની છે, તો રસ ધરાવતા વેપારીઓ સંપર્ક કરવો. મોબાઈલ નંબર 98 794 24210 73 831 24 8 37. વિસનગર શહેરની રોટરી ક્લબના હોલમાં તારીખ 11/2/2025ને મંગળવારે વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા સ્કૂલ કન્ઝ્યુમરની ગ્રાન્ટના ચેક વિતરણ તથા ગ્રાહકોમાં જાગૃતિ માટે શાળાના શિક્ષકોનો પ્રશિક્ષણ તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહેસાણા જિલ્લામાંથી 127 જેટલી સ્કૂલોમાં શિક્ષકો હાજર રહ્યા હતા. આજના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પ્રાંત અધિકારી શ્રી દેવાંગ રાઠોડ અને મુખ્ય વક્તા તરીકે મહેસાણા જિલ્લા તોલમાપ અધિકારી શ્રી આર.ડી. પટેલ તેમજ તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ, મહામંત્રી એચ.એમ. પટેલ, જુનિયર કાનૂની માપ વિજ્ઞાન અધિકારી શ્રી સંજયભાઈ ચૌધરી હાજર રહ્યા હતા. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહેમાનોનું સંસ્થા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનો પરિચય અને સ્વાગત પ્રવચન તથા ગ્રાહકોને ખરીદી કરતી વખતે સાવચેતી રાખવાની માહિતી આપી હતી. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રાંત અધિકારીશ્રીએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું. આજના સમયમાં દરેક વ્યક્તિએ બજારમાં ગ્રાહક છે જે દરેક જગ્યાએ ખરીદી કરવા જાય ત્યારે સાવચેતી અને સમજણ ના રાખે તો છેતરાય છે અને આ બાબતે હાજર રહેલા મહેમાનોએ પ્રતિભાવો અને માહિતી આપી હતી. વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા જે વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ જે છે ગાંધીનગર અને મહેસાણા જિલ્લાની સ્કૂલ કન્ઝ્યુમરની સંકલન એજન્સી છે. એ જે સ્કૂલ કન્ઝ્યુમર ગવર્મેન્ટની જે ગ્રાન્ટ આવેલી એ ગ્રાન્ટના ચેક વિતરણ કાર્યક્રમ હતો, એટલે 127 સ્કૂલ હતી. તદુપરાંત જે પ્રશિક્ષક શિબિર હતી, એ સ્કૂલ સંચાલક શિક્ષકો જે ખરા એમના માટે એક પ્રશિક્ષક શિબિર રાખેલી હતી અને એનું આયોજન કરેલું હતું. આયોજનમાં ખાસ શું શું કરવામાં આવ્યું છે? આયોજન ચેક આપવામાં આવ્યા, 127 ચેક આપવામાં આવ્યા 4,000 રૂપિયા લખીને, અને જે સ્કૂલોએ સરસ શ્રેષ્ઠ કામગીરી કરી હતી એમનું સન્માન કરવામાં આવ્યું, અને જે કન્ઝ્યુમર એક્ટના કાયદા વિશેની માહિતી આપવામાં આવી અને પ્રશ્નો ઉત્તરી અને જે તાલીમ શિબિર આપવામાં આવી, જ્યાં ગ્રાહક કઈ જગ્યાએ છેતરાય છે, કઈ જગ્યાએ એમનું ચીટિંગ થાય છે, કઈ જગ્યાએ લડવું, એમને કઈ જગ્યાએ એમને ન્યાય મેળવવા માટે આગળ વધવું, એ બધી માહિતી આપવામાં આવી. શિબિરમાં મહત્વના પ્રશ્નો કેવા બહાર આવ્યા છે કે જે ગ્રાહકો માટે જરૂરિયાત મુજબ હોય છે? શિબિરની અંદર સૌથી મહત્વના પ્રશ્નો બહાર એમ સોના ચાંદીની અંદર જે ચીટિંગ થાય છે એ આવ્યું. બીજું, મકાનો બિલ્ડરો જે છે એ જે મકાનના એને નકશા પ્રમાણે એના મકાનો આપતા નથી, બાંધકામ નથી કરતા, બ્રોશર પ્રમાણે કામગીરી નથી કરતા, એ પ્રશ્નો બહાર આવ્યા છે. બીજું કે ઇન્સ્યોરન્સની અંદર જે ચીટિંગ થાય છે એ આવ્યા છે. ડૉક્ટરો જરૂરિયાત વગરની જે દવાઓ જે ખરી, મતલબ કે ફૂડ સપ્લિમેન્ટરી ફૂડ, વિટામિન્સની જે જરૂરિયાત નથી એવી દવાઓ જે લખી અને ગ્રાહકો જોડે છેતરપિંડી કરે છે, એ બધી વસ્તુઓ બહાર આવી છે. અને વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ મહેસાણા જિલ્લાનું એકમાત્ર સરકાર માન્ય મંડળ છે. મંડળને ફરિયાદ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. ગ્રાહક વતી મંડળ કોર્ટમાં જઈ શકે, કન્ઝ્યુમર કોર્ટમાં જઈ શકે છે. તમે તમારી કોઈ પણ ફરિયાદ હશે તો અમે કોર્ટમાં જઈશું. ઘણા લોકોને વિસનગરમાં અમે ન્યાય અપાયા છે. સસ્તો અને જરૂરી ન્યાય તમને વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ અપાવશે. તમે ફરિયાદ કરવા માટે હિંમત કરો, આગળ આવો. તમારા થયેલા અન્યાય માટે અમે લડવા માટે તૈયાર છીએ. મોમેન્ટ જ માત્ર એક એવી સંસ્થા છે કે જ્યાં માલિક પોતે 17 વર્ષથી શીખવાડે છે, જ્યારે બીજા સ્ટાફ શીખવાડે છે. તમે સમજી શકો છો માલિક અને સ્ટાફના કામનો આ તફાવત. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.